અમરેલી જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને પગલે ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે જાફરાબાદમાં દરિયામાં બોટ ડૂબી જવાની ઘટનાથી સમગ્ર તંત્ર એલર્ટ થયું છે. ત્યારે દરિયામાં રહેલ બોટને તંત્ર દ્વારા પરત લાવવામાં આવી છે. જાફરાબાદ બંદરની તમામ 700 બોટો આવી પહોંચી છે. જાફરાબાદ ખારવા સમાજની અને શિયાળ બેટની 2 બોટના એન્જિન બંધ પડેલા છે. તે જાફરાબાદથી 23 કે 24 નોટિકલ દૂર હોય તેને કોસ્ટગાર્ડ દ્વારા જીવના જોખમે ઊંચા મોજા ઉછાળી રહ્યા છે. ત્યાં જઈને બોટની અને ખલાસીઓને બંદર ઉપર લાવવામાં આવ્યા છે. જાફરાબાદ બંદરમાં 3 બોટો ડૂબી ગઈ છે અને 11 ખલાસીઓ હજી લાપતા હોય ત્યારે કોસ્ટગાર્ડે ટીમ દ્વારા સહકાર આપ્યો હતો. સરકારી તંત્ર દ્વારા સહકાર મળ્યો તે બદલ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. નામ સાહેબ? કનૈયાલાલ સોલંકી. સાહેબ, આપણે માછીમાર બોટ છે. અત્યારે દરિયામાં આપણે બોટો બંધ હતી ત્યારે કેટલી બોટો લાવવામાં આવી છે? દરિયામાં જે જાફરાબાદ બંદરમાં 700 બોટ છે. 700 પૈકી તમામ બોટો આવી ગયેલી. ફક્ત 4 બોટો આપણા ખલાસી માણસો સહિત અને 1 બોટ ખાલી બોટ એમાંથી માણસોને રેસ્ક્યુ કરેલા છે. એ બોટ દરિયામાં છે. બાકીની 4 બોટ 2 શિયાળ બેટની અને 2 ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા. કોસ્ટગાર્ડે એ લોકોની સાથે એક સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી. અત્યારે સવારે જાફરાબાદથી ખારવા સમાજની 6 બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી 23-24 નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે. અને બંને બોટોની અંદર 8 ખલાસી છે. આ તમામ સલામત છે. અને બાકીની 2 બોટો પણ જે બંધ હતી એની અંદર 9 એકમાં 9 ને એકમાં 10 ખલાસી હતા. આ પણ સલામત છે. હવે હાલમાં જાફરાબાદ બંદરની એક પણ માણસોવાળી બોટ એક પણ નથી રહેલી. એક ખાલી બોટ દરિયાની અંદર છે. ફક્ત અમને નુકસાન એ છે કે જે 3 બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં 11 માણસો અત્યારે લાપતા છે. એનો કોઈ પત્તો મળેલો નથી. ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે. હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે. તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો, તંત્રે સહકાર આપ્યો, મરીન પોલીસ સ્ટેશને, કોસ્ટગાર્ડે અને કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, અમારા ફિશરીઝ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં રહી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે. તો આ તકે માછીમાર સમાજ વતી હું એમનો પણ આભાર માનું છું કે આવા સમયે એમને ઉપયોગી થયા ને અમારા ભાઈઓ સારી રીતે સારી પેઢે ઘર સુધી પહોંચી ગયા છે. હવે અમારી તકલીફ એક સરકારશ્રીને વિનંતી છે કે આપ જોઈ રહ્યા છો કે જેટી ઉપર 10-10, 12-12 બોટોના થપ્પા લાગેલા છે. તો વહેલી તકે અમારી જેટી મંજૂર થાય એવી સરકારશ્રીને વિનંતી છે. અમારી અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.